હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય ગુજરાતી, જેમાં પાઠ નંબર 1 આ તો ઈષ્ટનો આવાસ મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1, ઉદાહરણ મુજબ પૂર્વ પ્રત્યય ધરાવતા શબ્દો લખો અને તેનો અર્થ જણાવો. તો સૌપ્રથમ જોઈએ પૂર્વ પ્રત્યય નવ, ત્યારબાદ શબ્દનો અર્થ, પૂર્વ પ્રત્યય પ્રતિ અને શબ્દનો અર્થ. તો પહેલો છે નવનિર્માણ, નવું નિર્માણ, ત્યારબાદ નવચેતના, નવી ચેતના, નવરચના, નવી રચના, નવસર્જન, નવું સર્જન, નવજીવન, નવું જીવન. ત્યારબાદ આગળ પ્રતિદિન તો દરેક દિન, પ્રતિજ્ઞા તો વચન અથવા પ્રતિબદ્ધતા, પ્રતિબિંબ તો પ્રતિચિત્ર, પ્રતિસ્પર્ધા એકબીજાની સામે સ્પર્ધા અને પ્રતિશોધ તો બદલો. ત્યારબાદ પ્રશ્ન 2, શબ્દનો અર્થ ધારી સાચા અર્થ નીચે કરો, એટલે કે લીટી કરવાની રહેશે. તો પહેલો છે ઈશ તો માલિક થશે, ને પરમેશ્વર તો ધણી ઈશ્વર. ત્યારબાદ આવાસ તો મિત્રો ઘર, નિવાસ, વસવાટ, ઓરડો. ત્યારબાદ હાસ તો હાસ્ય, હસવું તે, અને અથડું તો ઉતાવળું, ચંચળ, અધીરું. સહિયારું તો ભેગું, ભાગવા વાળું, વેચ્યું ન હોય તેવું. પ્રશ્ન 3, આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો પહેલો છે પુષ્પ તણી પાંદડીએ બેસી હસવું કોણ ચિરંતર હાસ. તો પુષ્પ તણી પાંદડીએ બેસી કોણ નિરંતર રુદન કરતું. ત્યારબાદ 2, આ તો ઈષ્ટનો આવાસ કાવ્યમાં કવિએ અધરૂ ન થવાની સલાહ આપી છે. તો આ તો ઈષ્ટનો આવાસ કાવ્યમાં કવિએ ધીરું ચાલવાની સલાહ આપી. 3, સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. તો કે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતને ખંડિત થતા બચાવ્યું. પ્રશ્ન 4, બાપુના આશ્રમમાં શ્રમયજ્ઞ ચાલતો હોય ત્યારે કોઈ નવરું બેસે નહીં. તો કે બાપુના આશ્રમમાં શ્રમયજ્ઞ ચાલતો હોય ત્યારે બધા જ કામગરા વ્યક્તિ કામ કરતા હતા. પ્રશ્ન 5, સુધાકર આકાશમાંથી સુધો વરસાવી રહ્યો હતો. તો સુધાકર આકાશમાંથી કદી પણ ઝેર વરસશે નહીં. પ્રશ્ન 4, કાવ્યના આધારે સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો છે આ તો ઈષ્ટનો આવાસ એટલે. તો કે ઓપ્શન બી, આ પૃથ્વી પશુ, પક્ષી અને પ્રાણી માત્રનું નિવાસ સ્થાન છે. 2, તું આમંત્રિત અતિથિ એનો સ્વામી નહીં દાસ. આ પંક્તિનો સાચો અર્થ. તો કે ઓપ્શન સી, આપણે સૌ આ પૃથ્વી પર આમંત્રિત છીએ, પૃથ્વીના સ્વામી કે દાસ નથી. 3, વેર તો પ્રતિપળ હેતનું હાસ. તો ઓપ્શન એ, ઈશ્વર દરેક ક્ષણે હાસ્યરૂપી હેત વરસાવતો રહે છે. પ્રશ્ન 4, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલી રોટી. તો જેમાં ઓપ્શન બી સાચું બનશે, એટલે કે ઈશ્વરે આપેલું અન્ન આપણે પરસ્પર વહેંચીને ખાવું જોઈએ. પ્રશ્ન 5, અખંડ ચાલે બ્રહ્મ ચીચોડો એટલે શું. તો કે ઓપ્શન એ, ઈશ્વરના બ્રહ્મરૂપી ચીચોડો નિરંતર ચાલ્યા કરે છે. આગળ પ્રશ્ન 5, કાવ્યના આધારે આપેલા જવાબ માટે પ્રશ્ન બનાવો અને જવાબ આપવા માટે ઉપયોગમાં લેવાયેલ કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધી લખો. તો આ ધરતીએ ધર્યા સોહાણ, હવે તો હરી આવો ને. આ વિશ્વ વધે છે વધામણી હરી આવો ને. આવી વાંચો અમારા સૌભાગ્ય, હવે તો હરી આવો ને. આવ ચંદરવો કરે ચાંદની, હરી આવો ને. વેર્યા તારલિયાના ફૂલ, હવે તો હરી આવો ને. પ્રભુ પાથરણા દેશ પ્રેમના, હરી આવો ને. દિલવારી કરી સહુ ડોલ, હવે તો હરી આવો ને. આ જળમાં ઉખડે પોચણા, હરી આવો ને. એવા ઉઘડે હૈયાના ભાવ, હવે તો હરી આવો ને. આ સાથે મયંકનો મણી તપે, હરી આવો ને. એવા આવો જીવમણી માવા, હવે તો હરી આવો ને. આ ચંદન ભરી છે તલાવડી, હરી આવો ને. ફૂલડીએ બાંધી પાંચ, હવે તો હરી આવો ને. આ આંસુ પાલવને છાંયડે, હરી આવો ને. મન મહેરામણા મહારાજા, હવે તો હરી આવો ને. મારા સુની આયુષ્યની શેરીઓ, હરી આવો ને.
મારા સુનિલ સૌ જીવનની વાટ હવે તો હરી આવો ને, મારા કાળજા કેરી કુંજમાં હરી આવો ને, મારા આત્મ સરોવર ઘાટ હવે હરી આવો ને. પ્રશ્ન આગળ છે, જેમાં પ્રશ્ન 1 છે, ધરતીએ કેવી ચાદર ઓઢી છે અને તે કેવી લાગે છે? તો ધરતીએ લીલી ચાદર ઓઢી છે. અહીં મિત્રો આવશે ઓઢી છે એટલે ધરતી સુહામણી અથવા તો સુગણ લાગે છે. કાવ્ય પંક્તિ તો કે આ વસંત ખીલે સત પાંખડી હરી આવો ને, આ ધરતીએ ધર્યા સુહાગ હવે તો હરી આવો ને. ત્યારબાદ 2, આકાશમાં શું રેલાઈ રહ્યું છે અને તારલિયા કેવી રીતે વેરાયા છે? તો આકાશમાં ચંદ્રની ચાંદની રેલાઈ રહી છે અને તારલિયા ફૂલની માફક વેરાયા છે. કાવ્ય પંક્તિ છે, આ ચંદરવો કરે ચાંદની હરી આવો ને, વેર્યા તારલિયાના ફૂલ હવે તો હરી આવો ને. પ્રશ્ન 3, આકાશમાં શું તપી રહ્યું છે? તો કે આકાશમાં મયંક રૂપી મણ તપી રહ્યું છે, આ માથે મયંકનો મણી તપે હરી આવો ને. તો કાવ્ય પંક્તિ, એવા આવો જીવમણી માવા હવે તો હરી આવો ને. પ્રશ્ન 4, તલાવડી શાનાથી ભરેલી છે અને તેની પાળ શેનાથી બંધાયેલી છે? તો કે તલાવડી ચાંદનીથી ભરેલી છે અને તેની પાળ ક્રૂલથી બાંધેલી છે. આ ચંદન ભરી છે તલાવડી હરી, આવો ને ફૂલડીએ બાંધી પાસ હવે તો હરી આવો ને. 5, કવિએ હૈયાના ભાવને કોની સાથે સરખાવ્યા છે? કવિએ હૈયાના ભાવને જળમાં ઉઘડેલા પોયણા સાથે સરખાવ્યા છે. કાવ્ય પંક્તિ તો કે મારા કાળજા કેરી કુંજમાં હરી આવો ને, મારા આત્મ સરોવર ઘાટ હવે તો હરી આવો ને. પ્રશ્ન 6, જેમાં પહેલો પ્રશ્ન, કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યો હશે? તો કે કવિએ આ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે. માનવ અહીં પૃથ્વી પર કોઈ સ્વામી કે દાસ નથી, તેણે તો મહેમાનની જેમ આ પૃથ્વી પર આવીને ચાલ્યા જવાનું છે, આથી કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે. 2, આ કાવ્યનો મુખ્ય હેતુ જણાવો. તો કે આ કાવ્યનો મુખ્ય હેતુ પરમાત્મા રાખે તેમ રહેવાનો છે. વ્યક્તિ માત્રને પોતાને પરમાત્મા દ્વારા સોંપાયેલું કાર્ય કર્યા કરવાનું છે, એમાં ક્યાંસ રાખવાની નથી. પરમાત્મા જે આપે તે વહેંચીને ખાવાનો છે, પણ આનંદથી રહેવાનો છે, દુઃખમાં પણ. પ્રશ્ન 8, ઈશ્વરનું ઘર કેવું હશે? તમારી કલ્પના મુજબનું ચિત્ર દોરો. તો આ પ્રમાણે દોરવાનું રહેશે. પ્રશ્ન 9, તમે દોરેલા કલ્પના ચિત્રોનું વર્ણન કરો. તો મેં ઈશ્વરના ઘરની કલ્પના કરી આ મુજબ છે. તેમના ઘરની ઉપર ઇન્દ્રધનુષ હશે, આજુબાજુ વૃક્ષથી શોભતું સુંદર વન હશે, સવાર સાંજ આ વૃક્ષો પર પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. મકાનમાં પણ ખૂબ સુવિધાઓ ઉપલબ્ધ હશે, તેમાં ઘણા બધા ઓરડાઓ આવેલા હશે, આગળના ભાગમાં સુંદર બગીચો હશે. પ્રશ્ન 10, ઈશ્વર વિશે એક અન્ય કાવ્ય મેળવીને લખો. તો યો ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય મારા કામ, હિત લાવી હંસાવ તું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ. અહીં આવશે માફ. ઓ ઈશ્વર તમને નમીએ માંગુ જોડી હાથ, આપો સારા ગુણ અમને સુખમાં રાખો નાથ. મન વાણીને હાથથી કરીએ સારા કામ, એવી બુદ્ધિ દો અમને પાળો બાળ તમામ. ઓ ઈશ્વર તું એક છે સર્જ્યો તે સંસાર, પૃથ્વી પાણી પર્વતો તે કીધા તૈયાર, તારા સારા શોભતા સૂરજ વળે સોમ, તે તો સઘળા તે રચ્યા જબરું તારું જોમ. અમને આપ્યા જ્ઞાન ગુણ તેનો તું દાતાર, બોલે પાપી પ્રાણીઓ એ તારો ઉપકાર, કાપ ક્લેશ કંકાસને કાપ પાપ પરિતાપ, કાપ કુમિત કરુણા કરી કાપ કષ્ટ સુખ આપ. પ્રશ્ન 11, તમારી શાળામાં ગવાતી પ્રાર્થનાઓની એક એક પંક્તિ લખો. તો કે જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ત્યારબાદ મૈત્ર ભાવનું પવિત્ર જણો મુજ હૈયામાં વહ્યા કરે. અને 3, ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર ન હોના. તો મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે, અને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ ભરાઈ જાણે. આટલા ગાઈએ છીએ. મિત્રો તો આપનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને છેલ્લા સુધી બન્યા રહ્યા. હવે આગળનો અને અન્ય વિષયના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.